સુરત શહેરમાં ખાડીપુર મામલે મહત્વના સમાચાર। કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ કાર્યવાહી। સતત બીજા દિવસે પણ ખાડી કાંઠે મોટા પાયે ડિમોલિશન। ખાડીપુરને લઈને ખાડી મોટી કરવા ડિમોલિશનની કામગીરી। વરાછા જવાહરનગર સોસાયટીમાં ડિમોલિશન હાથ ધરાયું। ખાડી કિનારે ગેરકાયદે બાંધકામ પર પાલિકાના હથોડા ઝીંકાયા છે। બંદોબસ્ત વચ્ચે અનેક ગેરકાયદે બાંધકામ તોડાયા છે। 150 પોલીસકર્મી, 5 પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના अधिकारियों जोड़ाया। डेमोलिशन जो है काफ़ी बड़ा डेमोलिशन है, जिसमें हम मोर देन 45 जो खाते हैं उनका डेमोलिशन कर रहे हैं। इसमें हमने इनको नोटिस ऑलरेडी एसएमसी की तरफ से इशू हो गया था खाली करने का, फिर भी इन्होंने खाली नहीं किया। इसके बेसिस पे हमने पुलिस का उपयोग करके लोगों को समझा बुझा के यहाँ से बाहर भेजा है और यहाँ पे अभी डेमोलिशन का काम चल रहा है। और अभी ये मोर देन 500 मीटर्स 500 मीटर जितना लंबा विस्तार है जिसकी खाड़ी में इंक्रोचमेंट किया हुआ है, उस पूरे विस्तार को हम डेमोलिश करेंगे। સુરત શહેરમાં સતત ખાડીપુર આવી રહ્યા છે અને આ ખાડીપુરને રોકવા માટે ખાડીની પર જે દબાણો થયા છે તેને દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ગઈકાલે એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, મેયર તેમજ જે મંત્રી છે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી અને તેમાં ખાડી કિનારે આવતા તમામ જે ગેરકાયદેસર કે જે દબાણો છે આ દબાણો દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરતમાં સતત બીજા દિવસે પણ આ પ્રકારે કરંજ વિસ્તાર જે છે ત્યાં જવાહરનગર સહિતની સોસાયટીઓ જે છે ત્યાં હાલ આ પ્રકારની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે કહી શકાય કે અગાઉ નોટિસ જે છે તે મારવામાં આવી હતી અને નોટિસ માર્યા બાદ જે પ્રકારે તમામે પોતાનો સામાન લઈ લીધા બાદ આજે જે આ બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી છે હાથ ધરવામાં આવેલી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જે પ્રકારે બાંધકામ છે ગેરકાયદેસર તેમની તોડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવેલી છે। ખાસ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પણ અહીંયા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। એટલે એકંદરે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ પ્રકારે વિરોધ થાય અથવા તો કોઈ પણ લોકો વચ્ચે આવે તેમને સમજાવટ કર્યા બાદ આ પ્રકારે તાત્કાલિક જ આ નડતરરૂપ જે બાંધકામો છે તેમને દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં જે પ્રકારે ખાડીપુર આવતા હોય છે અને આ ખાડીપુરને લઈને કઈ કઈ મોટા પ્રમાણમાં નુકસાન છે તે લોકોનું થતું હોય છે। આ ખાડીપુરને રોકવા માટે થઈને આ પ્રકારની હાલ જે ખાડી પર આવેલા જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અલગ અલગ વિસ્તારો છે જે અલગ અલગ વિસ્તારોમાં જેથી ખાડી પસાર થાય છે અને તેમની પર જે આ ગેરકાયદેસર બાંધકામો છે તે બાંધકામો હટાવવાની કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવેલી છે। એટલે જ્યાં સુધી આ પ્રકારે ખાડીના દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી કામગીરી છે તે યથાવત શરૂ રહેશે। અને સુરતના જે પ્રકારે એન્ટ્રી ગેટ સારોલી છે ત્યાંથી લઈને જ્યાં સુધી ખાડી પૂર્ણ થાય છે, જ્યાં તાપીને મળે છે ત્યાં સુધી તમામ જે ગેરકાયદેસર દબાણો છે તે હટાવવાની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન જસબીસી સાથે ટીવી 30 ન્યૂઝ સુરત।